ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમના મેળા અંતર્ગત બેઠક યોજાઈ। યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટ શ્રી સેફ્ટ યુનિવર્સિટીના સભ્યશ્રીઓ અને સંલગ્ન અધિકારીશ્રીઓ રહ્યા ઉપસ્થિત। શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12મી સપ્ટેમ્બર 2024 થી 18મી સપ્ટેમ્બર 2024 સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે। રાજ્ય સરકારના શ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વિવિધ જિલ્લા કક્ષાની સમિતિઓ બનાવવામાં આવી છે, જે અંતર્ગત આજરોજ મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિર ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટ શ્રી સેફ્ટ યુનિવર્સિટીના સભ્યો અને સંલગ્ન અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી। બેઠકમાં આગામી ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને યાત્રીલક્ષી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પાર્કિંગ, ભોજન, સફાઈ, હંગામી બસ સ્ટેન્ડ જેવી બાબતો ઉપર વિગતવાર ચર્ચા કરાઈ। આયોજન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું। બેઠકના અંતે અંબાજીથી દાંતા હડાદ ગબ્બરના માર્ગો ઉપર સમગ્ર ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને જરૂરી વ્યવસ્થાઓને દિશા નિર્દેશ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં દાંતા પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર જિગ્નેશ ગામિત અને અન્ય સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈનાબેન પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, પાલનપુર, બનાસકાંઠા।